ભાજપે કુલ 22 ઉમેદવારો જાહેર કર્યા, પરંતુ જે 4 બાકી છે તેમાં 3 બેઠકો તો સૌરાષ્ટ્રની છે. સવાલ એ કે અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ આ 3 બેઠકો પર હજી સુધી પાર્ટી ઉમેદવાર નક્કી કેમ કરી શકી નથી? શું અહીં કોઈ અસમંજસની સ્થિતિ છે? જુઓ આ રિપોર્ટ. ભાજપે 26માંથી 22 બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. હા, એ વાત અલગ છે કે વડોદરા અને સાબરકાંઠામાં પાર્ટીએ ઉમેદવારો નવા શોધવાના છે, પરંતુ જે સત્તાવાર જાહેર કરાયા હતા તે અત્યાર સુધી 22 નામ હતા અને પાર્ટીના 4 ઉમેદવારોની ઘોષણા બાકી છે. આ 4માંથી 3 બેઠકો તો સૌરાષ્ટ્રની છે. સવાલ એ છે કે આખરે પાર્ટીએ આ 3 બેઠકો પર કેમ નામ જાહેર નથી કર્યા? શું અહીં કોઈ અસમંજસની સ્થિતિ તો નથી ને? 4 ઉમેદવાર જાહેર કરવાના બાકી. 4માંથી 3 સૌરાષ્ટ્રના. કેમ હજી નથી જાહેર થયા ઉમેદવાર? આમ તો પાર્ટીએ પહેલી જ યાદીમાં સૌરાષ્ટ્રમાં પોતાની તાકાત બતાવવાનો પ્રયત્ન કર્યો હતો. પ્રથમ યાદીમાં પાર્ટીના 2 દિગ્ગજ નેતા મનસુખ માંડવિયા પોરબંદરથી અને પરસોત્તમ રૂપાલા રાજકોટથી લડશે તેવી ઘોષણા કરી નખાઈ હતી. આ બંને નામને એક સાથે જાહેર કરાતા સૌરાષ્ટ્રના ભાજપના કાર્યકર્તાઓમાં જોશ પૂરવાનો એક મેસેજ હતો. પરંતુ ત્યારબાદ હવે છેક હજી સુધી 3 સીટો પર ઉમેદવાર જાહેર નથી થયા અને હવે અહીંના કાર્યકર્તાઓ પણ અવઢવની સ્થિતિમાં મુકાયા છે કે આખરે ક્યારે પાર્ટી તેમના પ્રતિનિધિઓના નામ નક્કી કરશે. જે બેઠકોના નામ બાકી છે તે બેઠક છે અમરેલી, સુરેન્દ્રનગર અને જૂનાગઢ. જી હા, આ 3 બેઠકો એવી છે કે જ્યાં પાર્ટીના કોઈ ઉમેદવાર નક્કી નથી થઈ શક્યા. જે માહિતી મળી રહી છે તે મુજબ પાર્ટી 3માંથી 1 સીટ પર મહિલા ઉમેદવારને ટિકિટ આપે તેવી પૂરેપૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. તે સિવાય અમરેલીથી પાર્ટી લેઉવા પાટીદાર સમાજમાંથી કોઈ ઉમેદવાર પસંદ કરે તેવી પણ પૂરેપૂરી શક્યતાઓ છે. આ તરફ સુરેન્દ્રનગરમાંથી પાર્ટીએ કોઈ સમાજને ટિકિટ આપવી કે નહીં તેને લઈને અવઢવની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. સૌથી મોટો સવાલ એ છે કે શું ભાજપ જાતિગત સમીકરણોને લીધે હજી સુધી ઉમેદવારોના નામને જાહેર નથી કરી શકી? કારણ કે જો ગણિત બરાબર ન બેઠું તો દાવ ઊંધા પણ પડી શકે છે અને ચૂંટણી જીતવા માટે સૌથી પહેલું સમીકરણ દરેક સમાજના કેટલા મત અને તે સમાજનું પ્રતિનિધિત્વ સરખું થાય કે કેમ તે ગોઠવવાનું હોય છે. અને એટલે જ હજી સુધી નામ જાહેર ન થતા અનેક સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. સૌરાષ્ટ્ર કચ્છની 8 બેઠકો પૈકી ભાજપ દ્વારા 5 બેઠકો પર પોતાના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે. જો કે હજુ પણ 3 બેઠકો પર પેચ ગૂંચવાયેલો છે. જે રીતે અગાઉ 5 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે તેમાં જાતિગત સમીકરણને ખૂબ જ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સાથે સાથે 2 દિગ્ગજ નેતાઓને સૌરાષ્ટ્રમાંથી ઉમેદવારી કરવામાં આવી છે. 5 લાખના લક્ષ્યાંક સાથે આગળ વધતું ભાજપ 3 બેઠકો પર પણ જાતિગત સમીકરણ છે તેનું પૂરતું ધ્યાન રાખે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. જેમાંથી સુરેન્દ્રનગર અને જૂનાગઢ બેઠક પર કોળી ઉમેદવારને તો અમરેલી બેઠક પર લેઉવા પાટીદાર સમાજને ટિકિટ મળે તેવી શક્યતા જોવા મળી રહી છે. હવે જે નેતાઓના નામ દાવેદારીમાં ચાલી રહ્યા છે તેમની વાત કરવામાં આવે તો સૌથી પહેલા વાત કરીશું અમરેલી બેઠકની. અમરેલી બેઠકમાં જે નામ ચર્ચામાં છે તે છે ભરત સુતરિયા, કે જેઓ જિલ્લા પંચાયત પ્રમુખ છે. એ સિવાય હિરેન હિરપરા, જેઓ કિસાન મોરચાના મહામંત્રી છે. એ સિવાય પ્રદેશ ઉપાધ્યક્ષ જનક પટેલ. આ 3 નામ અત્યારે સૌથી આગળ ચાલી રહ્યા છે અને આ બેઠક પર નામ જલ્દી જ નક્કી થઈ જશે. આ તરફ જો જૂનાગઢની વાત કરવામાં આવે તો વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાનું નામ ચર્ચામાં સૌથી આગળ છે. જો કે ચુડાસમાનો વિવાદિત ભૂતકાળ કદાચ તેમને નડી પણ શકે છે. આ બેઠક કોળી સમાજની છે, જેને લીધે પાર્ટીને અત્યારે રાજેશ ચુડાસમા જેવો કોઈ ચહેરો નથી મળી રહ્યો. જો કે ભાજપ આ બેઠકમાં નવા ચહેરાની શોધમાં પણ છે. હિન્દુત્વના મુદ્દે ટિકિટ માટે એક સાધુનું નામ પણ જૂનાગઢ બેઠક પર ચર્ચામાં છે. આ તમામ બાબતોને લઈને સવાલ એ છે કે શું પાર્ટી કોઈ નવા કોઈ નામ સાથે જશે કે રાજેશ ચુડાસમા ફરી એકવાર રિપીટ કરવામાં આવશે, કારણ કે તેમનાથી મોટો કોઈ ચહેરો નથી.
આ તરફ જૂનાગઢ સીટ પર તો લોહાણા મહાપરિષદ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર પણ લખવામાં આવ્યો અને માંગ કરવામાં આવી કે જૂનાગઢ લોકસભા બેઠક પર લોહાણા સમાજમાંથી કોઈને ટિકિટ આપવામાં આવે. તેઓનું સ્પષ્ટ માનવું છે કે રાજ્યભરમાં લોહાણા સમાજ 35 લાખથી વધુની વસ્તી ધરાવે છે અને એટલે ટિકિટ મળવી જોઈએ. આ તરફ જો વાત સુરેન્દ્રનગર સીટની કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં કોળી સમાજની ટિકિટ આપવી કે નહીં તે અંગે અવઢવની સ્થિતિ જોવા મળી રહી છે અને એટલે પાર્ટી નક્કી નથી કરી શકી કે કોળી સમાજને ટિકિટ આખરે આપીએ કે ન આપીએ. આખો પેચ અહીં ફસાયેલો છે. જે નામ સૌથી વધુ ચર્ચામાં આગળ ચાલી રહ્યા છે, જો તેઓની વાત કરવામાં આવે તો પૂર્વ સાંસદ શંકર વેગડ, કોળી સમાજના આગેવાન પ્રકાશ કોરડિયા, યુવા ભાજપના મહામંત્રી રાજકોટ જિલ્લો દેવ કોરડિયા, સ્થાનિક આગેવાન લાલજી મેર, ભાજપના સિનિયર નેતા વર્ષા દોશી અને પૂર્વ કોંગ્રેસી નેતા હિમાંશુ વ્યાસ. આ તમામ નામ એવા છે કે જે નામ સૌથી વધારે આગળ ચાલે છે અને આ નામમાંથી કોઈ એક નામની પસંદગી પાર્ટી કરી શકે છે. પાર્ટી આ 3 બેઠકો પર કાચું ન કપાય તે માટે સમય લઈ રહી હોય તેવું લાગી રહ્યું છે. જો કે ઉમેદવારોને જેટલા વહેલા ટિકિટ આપવામાં આવે તેટલો વધુ સમય પ્રચારનો તેમની પાસે હોય છે અને એટલે જોવું રહ્યું કે સૌરાષ્ટ્રની આ 3 મહત્વની બેઠકો પર પાર્ટી ક્યારે અને કોને નક્કી કરે છે. સૌરાષ્ટ્રને ગુજરાતના રાજકારણનું એપીસેન્ટર માનવામાં આવે છે ને એટલા માટે જ સૌરાષ્ટ્રના ઉમેદવારોની પસંદગી પહેલા ભાજપ મંથન કરી રહી છે. અમરેલી, જૂનાગઢ અને સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારોના નામને જાહેર કરવાને લઈને જે રીતે પેચ ગૂંચવાયેલો છે તે ભાજપ માટે જરૂરથી એક કસોટી સમાન જોવા મળી રહ્યો છે. જાતિગત સમીકરણની વાત હોય કે સ્થાનિક નેતાઓને નારાજ ન કરવાની વાત હોય, આ બંને વાતની દરકાર લઈ અને ભાજપ ઉમેદવારોની પસંદગી કરી રહ્યું છે. 3 બેઠકો પૈકી એક બેઠક પર વર્તમાન સાંસદને રિપીટ કરવામાં આવે તેવી પણ શક્યતા જોવા મળી રહી છે. તો સાથે સાથે 3 બેઠકો પૈકી એક બેઠક પર મહિલાને પ્રાધાન્ય આપવામાં આવે તેવી પણ શક્યતા જોવાઈ રહી છે. જો કે આ બધાની વચ્ચે ભાજપ જાતિગત સમીકરણને પ્રાધાન્ય આપે અને 2 બેઠક પર કોળી સમાજ અને 1 બેઠક પર લેવા પટેલ ઉમેદવારને જાહેર કરે તેવું અત્યારે લાગી રહ્યું છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ.